બધાને હું દેખાવા લાગ્યો હોય તો શાંતિથી બેસી જાજો પોતપોતાની જગ્યાએ. થોડોક આ બાજુ આવી જા ભાઈ બન, એટલે હું હાવ દેખાય. આ ગાડલાને બદલે આ લોકોને આસંજા નાખ્યા હોત ને તો આ ગાડલામાં હુવાનું મન થઈ જાય છે બધાને. નક્કી નથી થતું ને બહાર હોવું કે દાંત કાઢવું. આનું નામ જ જીવન છે. ચાલો આપણે બધા પ્રેમથી વંદન શીખીએ. આ 1 કલાક મને છે ને મને આધ્યાત્મિક ભાવથી ધાર્મિક વિધિથી વંદન કરતા લાગ્યો. હવે તમારો કેટલું તમે સ્વીકારો છો એના આધારે હવે મારે તમને એવું વંદન શીખવું છે ઘરમાં બી રોજ થઈ શકે. આ વંદન રોજ ઘરમાં થાય. આ 7 વંદન છે. આ 7 વંદન આપણે કરીએ એટલે આપણો ઘર પરિવાર દુનિયામાં આપણા માતા પિતાથી ઉર્જાવાના દુનિયામાં કોઈ ન રહે. આપણા સંતાનોને બધું જ મળી જાય, જે જોઈએ છે બધું મળી જાય. 7 વંદન કરવા પડે. એ 4 શરતથી થશે. સૌથી પહેલી અને સૌથી મહત્વની શરત છે આ વન વે કમ્યુનિકેશન નથી. હવે પછી અત્યારે લગી હું બોલો ને તમે સાંભળ્યું ને, હવે આપણે એવું કરશું જેમાં મારે બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. ચાલો 4-5 લોકો હા પાડી. અમુક લોકો ઘરેથી નક્કી કરીને આવ્યા છે કે જાડિયા તરાડો નાખવી એટલી નાખ. આ તો અમને અહીંયા આવ્યા નથી, અમને અહીંયા લાવવામાં આવ્યા છે. ખબર ને? તો થોડો ફેરફાર કરીએ. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. ચાલો 60% પહોંચ્યું. કાકા હજી આપણે બોલ્યા નથી, બોલવું પડશે, સમજો છો ને? એક ઓર ટ્રાય કરીએ. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. વાહ ભાઈ વાહ. આજના વંદનમાંથી, આ પ્રવેગના વંદનમાંથી કંઈ શીખીને જતા હોય તો ખાલી એક વસ્તુ શીખીને જજો. આ 4થી વારે જે અવાજ કર્યો એ અવાજ જો પહેલી વારે થઈ જાય, દુનિયાના કોઈ માતા પિતા કે દુનિયાના કોઈ બાળકો ક્યારેય દુઃખી ન થાય. સાહેબ, આ 4થી વારવાળો અવાજ પહેલી વારે આવતો નથી એટલે પ્રોબ્લેમ છે. દેખાડો બંધ કરશું એટલે વંદન થશે. આ 7માનો મુદ્દો નથી પણ સમજવા જેવો મુદ્દો છે. એમ આપણે જ્યારે કહીએ હું તો મારી હાહુ વાટું કેટલું કરું, દેખાડો. એ બંધ થાય તો વંદન થાય. હા હું કે ને હું મારી ઓ માટે કેટલું કરું, એ દેખાડો. એ બંધ થાય તો વંદન થાય. અરસપરસ છે. અને એટલા માટે આજથી આપણે જ્યારે પણ કરીએ ત્યારે 100% પ્રસ્તુત થવાનો પ્રયત્ન કરીએ, સાચા હેતુને સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે વંદન કરી શકીશું. અને એટલા માટે મારે બોલવાનું છે, તમારા લોકોને પણ બોલવાનું. વાહ ભાઈ વાહ. બીજી શરત છે મોટા ભાઈ, ચશ્માવાળા ભાઈ, વ્હાઇટ શર્ટ જે હાફ બટનનો પહેરો છે એમને અદબ છોડવી પડશે. હા, કેમ કે અદબ છોડવાથી પ્રોગ્રામ શરૂ થશે. અદબ પાળવાનો મતલબ થાય બોલ્યા કર. તારા જેવા તો કેટલાય આવ્યા ને કેટલાય. અમને કાંઈ ફરક પડે જો ના હોત ને પાડે દાદા. પણ હું પાડવા આવ્યો છું. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. એક કટેગા સબ મેં બટેગા. બોલો તૈયાર? ત્રીજી શરત છે, હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી 3 મિનિટની વંશ વધારે કોઈને ના સાંભળે. દર 2-3 મિનિટે હું તમને જમણો દાબો હાથ હલાવીને કહીશ હલો, તમારે મને જમણો દાબો હાથ હલાવીને કહી દેવાનું હાય. તો મને ખબર પડે કે મારી વાત આટલું બધું બોલું છું એ તમારા સુધી જાય. હલો હાય કહેવાનું. બેન આને અડધું હાય કહેવાય, આને આખું હાય કહેવાય. હા હલો. હા, અને જો મારી બાને અને મારા દાદાને હાય બોલવામાં શરમ આવે તો તમારે કહેવાનું રામ. હલો. નો ભેગું થયું ને? લોચો જ ન્યા છે. નથી આપણે પૂરા આધુનિક થયા, નથી પૂરા આપણે ફેશનેબલ થયા, લટકી જ ગયા. અને ચોથી અને છેલ્લી શરત, હવે મારી વાતને એવી રીતે ન સાંભળતા, કે હું તમારા માટે કરું છું. હવે મારી વાતને એમ સાંભળજો કે તમારા અને તમારા જીવનને બચાવવા માટે કરું છું. હું કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ મોટો માચ, કોઈ મોટો મહાત્મા નથી તમારા જીવનને બદલી દઉં. આ દુનિયામાં કોઈ મનીષ વગાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, બાબા, ગુરુ, ચિઠ્ઠી જોનારા, ચિઠ્ઠી લખનારા આપણા ભવિષ્યને બદલી ના શકે. આપણા ભવિષ્યને એક અને માત્ર એક જ વ્યક્તિ બદલે. અરીસાની સામે ઊભા રહીને જે વ્યક્તિ દેખાય એ આપણે પોતે છીએ. સાહેબ, આપણા સિવાય આપણું જીવન કોઈ ના બદલી શકે, માટે આપણે પ્રયત્ન કરવાનો. બોલો આ કે ના? અને એટલા માટે તમારા જીવનની ઉર્જાઓને બદલવાનો આધાર આપું છું. કેમ કે મને ખબર છે ભાઈબંધ, આ દુનિયામાં કોઈ વ્યક્તિને સુધારી શકે નહીં જો એને સુધરવું ન હોય તો. અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સુધારી દે જો એને સુધરવું હોય તો. આપણે સુધારવા આવ્યા જ નથી બા, આપણે વાસ્તવિકતા બતાવવા આવ્યા છે. બોલો તૈયાર છો? તૈયાર છો? હું મારા વિચારોને આપીશ, તમારા વિચારોના મનમાં લેવાના છે
અને આજથી અત્યારથી તમારા જીવનમાં અપ્લાય કરવાનું શરૂ કરવાના છે, જેનાથી વંદન થશે. પહેલું વંદન શીખવાડું છું. આવી રીતે ન થાય તોય ચાલશે, ચાંદલો ન થાય, પૂજન ન થાય, કાંઈ ના થાય, પણ આજે મા બાપ હામાં બેઠા છે ને, પહેલું વંદન કહું છું. આ મા બાપ જે હામાં બેઠા છે ને, એનો સ્વીકાર થઈ જાય ને તો એ વંદન થઈ જાય. સાહેબ, સ્વીકાર છે ને એ વંદન છે. જે ઘરમાં વડીલની ઇજ્જત થાય છે એ ઘરમાં વંદન આપોઆપ થાય છે. કેસ બગડે અને સુધારે તો એને વકીલ કહેવાય, વકીલ. પણ ઘરના કેસને બગડવા ન દે ને તો એને ઘરમાં બેઠેલા વડીલ કહેવાય. સાહેબ, જ્યાં વડીલ છે ત્યાં ઘરની ઇજ્જત છે. તમે કોઈના ઘરે જાઓ અને કોકની દીકરી કે દીકરો તમારા માટે આમ ટ્રેમાં પાણી લઈને આવે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બા, જય માતાજી દાદા એમ કે ને, તો સમજી જવાનું કે આના ઘરે માવતર છે, આના ઘરે દાદા ને બા છે. આ સંસ્કાર એટલે વડીલ છે. સ્વીકાર વગર નહીં થાય. સ્વીકારી લો કે આ જેવા છે એવા મારા માતા પિતા છે. અને માવતર તમને કહું છું, સ્વીકારો. આ જેવો છે, જેવી છે એવી મારી દીકરી છે, મારો દીકરો છે, મારા ઘરની વહુ છે, મારા સંતાનો છે. આવા જ છે. સ્વીકારો એટલે સમસ્યાઓનું સમાધાન થવા લાગે. હું નથી કહેતો. કુરુક્ષેત્રની અંદર ભગવાન મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સ્વીકારવાનું શરૂ થાય, સુધારો આપોઆપ શરૂ થાય. સ્વીકાર એ સુધાર છે. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. વેન યુ એક્સેપ્ટ, ઇમ્પ્રુવમેન્ટ ઇઝ સ્ટાર્ટ. આપણાથી સ્વીકાર નથી થતો એટલે સમસ્યા થઈ રહી છે. ફરિયાદો બહુ છે આપણને. મારી સાસુ આવી, મારી વહુ આવી, સાંભળ્યું છો ને બેન, બહુ ફરિયાદો છે આપણને. આ ફરિયાદો પૂરી નથી થતી ને એટલે આપણે જિંદગીના 15 વર્ષ તો કાપી નાખ્યા છે. હવે આપણે જિંદગીમાં જે જીવવું છે એની ફરિયાદો વારે નહીં જીવાય. સ્વીકારી લે કે આ મારી બા છે ને આવી જ હોય. મને સમજાતું નથી સાહેબ, આ સ્વીકાર કેટલી અનુભૂતિ છે જે પરિવારને નવી ઉર્જા. સ્વીકાર શબ્દ નથી. સ્વીકાર 4 વસ્તુ છે. હાથ ઉપર કરો, બતાવું. બોલો, સ્વીકાર કરો. બોલો, સ્વીકાર કરો. સહન કરો. સ્વીકાર કરો. સહન કરો. સમાધાન કરો અને સહજ બનો. આ 4 વસ્તુ થાય એટલે વંદન થઈ જાય. આ સેમ ટુ સેમ વસ્તુ તમારે જો વંદન જોતું હોય ને બાપા, તો વંદન છે ને ચંદન જેવું ઠંડુ છે. જો છોકરાઓ તમારી ઇજ્જત કરે એ તમારી ઈચ્છા હોય ને, તો આજ તમારો દીકરો બોલે એમ તમે સાંભળજો. આ ખાલી જે હું હાથ વંદન શીખવાડું છું ને, એ દીકરા પાસે આશા ન રાખતા. એ હાથે હાથ વંદન તમે કરવા લાગજો એટલે તમારા દીકરાઓનું વંદન તમારું થશે અને તમે એનું વંદન કરી શકશો. આ જીવનનો હોભાવ છે. એકલા નહીં થાય સાહેબ. અને એટલા માટે તમારે સ્વીકારવું પડશે કે આ વંદન છે. સ્વીકાર વગર નથી થતું. સ્વીકારી લો કે આ મારા દીકરાની વહુ છે, એ વહુ છે મને ખબર છે, પણ આ મારા દીકરાની વહુ નહીં, આજથી આ મારી દીકરી છે. સ્વીકારો એટલે બચી જાય, પરિવાર બચી જાય, મકાનમાંથી ઘર થઈને ઘરમાંથી સ્વર્ગ થઈ જાય. મને સમજાણું નહીં સાહેબ. એક મા પોતાની દીકરાની માટે વહુ લેવા જાય, પત્ની લેવા જાય, જેને આપણે લગ્ન કહીએ. એક મા લેવા જાય, એક બાપ દાન કરે જેને આપણે કન્યાદાન કહીએ. જેવું કન્યાનું દાન થાય એટલે પેલી દીકરી છે ની વહુ થઈ જાય. હતી મા, એ સાસુમાં થઈ જાય. સાહેબ, સ્વીકારો ને કે આ વહુ છે ને એ વહુ નથી, એ મારી દીકરી છે. અને આ સાસુમાં છે ને એ સાસુમાં નથી, મારી માં છે ને. બતાવો બેટા, તું બાપ છોડીને આવી છો ને, આ તારી આ છે ને, આ તારો બાપ છે. દસરામાં બાપને બતાવો. તું માં છોડીને આવી છો ને, હું તારી માં છું. તું ભાઈ છોડીને આવી છો ને, આ દિયર છે ને તારો ભાઈ છે. તું બેન છોડીને આવી છો ને, આ છે ને નણંદ તારી બહેન છે, આ જેઠાણી તારી બહેન છે. આ કેમ તો અને સ્વીકાર થયો કહેવાય. નથી થતું એટલે સમસ્યા થઈ રહી છે. આપણે બૂટ લઈએ ને તો બૂટે આપણને 2-3 દિવસ પગમાં ડંખે ભાઈબંધ. 2-3 દિવસ પગમાં ડંખે પછી બૂટ પગને સેટ થાય. નિર્જીવ વસ્તુને પગને સેટ થતા 2-3 દિવસનો સમય લાગે ભાઈબંધ. તો જે બીજાના ઘરે 22 વર્ષ રહી હોય ને, એ આપણા ઘરે આવે ને, એને આપણા ઘરે એડજસ્ટ થવામાં થોડોક સમય લાગે યાર. એને સમય આપવો એટલે પરિવાર ટકી જાય, એને સમય આપવો એટલે દુનિયા બચી જાય. આ સ્વીકાર છે સાહેબ. આ કરવો પડે તો પરિવાર ટકે. થોડું સ્વીકારી કરવો પડે તો પરિવાર ટકે. બેઠેલી બધી જ બહેનોને સમજાવવા માંગુ છું, એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. અને બહેનોને કેમ કહું છું ખબર? કેમ કે ઘરની તાકાત તમે છો. સ્ત્રી ધારે ને તો ડાબા હાથે પરિવારને તાર રસોડામાં ઊભી રહી જાય, અન્નપૂર્ણા થઈ જાય, છોકરાઓ જમાડે, અંસુયા થઈ જાય, બાળકોને ભણાવે, માં શારદા થઈ જાય, દીકરાઓને ઉર્જા આપે, લક્ષ્મી થઈ જાય, તકલીફોની સામે લડે, રણચંડી ચામુંડા ચંડિકા થઈ પ્રશ્નો મેં લડે, અંબા અંબાલિકા મહાકાલી થઈ જાય. અને પતિને પ્રશ્ન આવે ને જો પતિ ગોઠણિયા પર થાય ને તો પતિને ખંભેથી ખંભો આપીને સાવિત્રી થઈ જાય. સાહેબ, સ્ત્રી ધારે તો ડાબા હાથે પરિવારને તારે. અને આ જ સ્ત્રી ધારે ને બેન તો 3 ઇંચની જુબાન વડે પરિવારને પતાવે. એ સ્ત્રી તમે પણ હોઈ શકો
અને બા તમે પણ હોઈ શકો. ખાલી સ્વીકાર કરો કે મારે મારા ઘરને સુધારવું છે, બસ એના માટે સ્વીકાર મારે કરવો છે, દુનિયાને નહીં. મારે બદલવું છે બસ. એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, એક ભૂલ बार बार करता रहा गालिब, धूल चेहरे पे थी और आईना साफ करता रहा गालिब. દરેક વખતે અરીસો સાફ ન કરવાનો હોય બેન, ક્યારેક ક્યારેક મોઢું સાફ કરવાનું હોય, તો આપણને ખબર પડે કે ભૂલ કોની છે. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था, हमारे आ ना चाले, हमारे आ ना चाले, हमारे आ ना चाले. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था, आज मैं समझदार हूं, खुद की दुनिया बदल रहा हूं. मारी दुनिया मतलब मारो परिवार, मारी दुनिया मतलब मारा मावतर, मारी दुनिया मतलब मारा लोको. जो आटलू बदली जाए तो मारू जीवन बदली जाए. बोलो हाँ के ना? थोड़ो फेरफार करवो पड़े साहेब, थोड़ो बदलाव करो એટલે જીવન બની જાય. સમજાય બેન? આજ જે માથા પર હાથ આવ્યો ને એ ઘણા સમય પછી આવ્યો, અને એ હાથ જ્યારે આવે એ રોજ આવે છે, એ હાથ છે. આજે આવે છે ને એ માનો હાથ છે. એ થાય ને તો તારી દુનિયા બદલવા લાગે. એને સ્વીકાર કહેવાય. એ સ્વીકાર છે, આપણી ઉર્જા છે. થોડો ફેરફાર કરવો પડશે, નકર નહીં થાય. થોડું સહજ બની જાઓ. ઘરે ડોક્ટર આવે છે, વકીલ આવે છે, એન્જિનિયર આવે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવે, ઘરે મોટી કંપનીનો માલિક આવે, ઘરે મોટો ઉદ્યોગપતિ આવે છે, પણ ઘરે એક બાપ નથી આવતો યાર. ઘરે એક દીકરી નથી આવતી. ઘરે એક જોબ કરનારી સ્ત્રી આવે છે. સમજાય છે? એને તારી નોકરી કરતા તારામાં વધારે રસ છે. જ્યારે ઘરે જા ને ત્યારે દીકરી થઈને જવાનું, તો મા બાપને નવી ઉર્જા મળી જશે. આજ આપણી કડ ઉપર સરસ મજાની ગાડીની ચાવી છે ને ભાઈબંધ, એટલા માટે છે. એક આખી પેઢી એવી છે જે આપણા માટે ઘસાઈ ગઈ છે યાર. જો એ પેઢી ઘસાણી ન હોય ને તો આપણી કડ ઉપર સરસ મજાની ગાડીની ચાવી ન હોય, એને લોહીનું પાણી કર્યું, હાડકાનું ખાતર કર્યું ને, જ્યારે આપણે આ મસ્ત મજાના થઈને ભરીએ છીએ, એને ભૂલીએ નહીં ને તો સહજતા લાવી કહેવાય. સહજ બનો એટલે વંદન છે. થોડા ઝૂકી જાવ એટલે વંદન છે. થોડો સહજ ભાવ કરો એટલે વંદન છે. બોલો હા કે ના? થોડો ફેરફાર કરવો પડશે. આ જેટલી બહેનો બેઠી એને સમજાશે. આખો દી મહેનત કરી, તાકાત લગાવી, ભાઈ ઘરે આવે, બેડરૂમમાં તમારી બાજુમાં બેસે, 10 મિનિટ તમારી બાજુમાં બેસે એટલે બેન શરૂ થાય. આજે આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. હે બા હું કયો છો મને કયો? આ બા છે ને ગાંજે ઘેરે જાય ને તેને બેનપણી પૂછશે ક્યાં ગયા તા? તો કે છોકરાએ બોલાવ્યા હતા, એક ભાઈ આવ્યો તો જાડીઓ એવો, બધી હારી હારી વાતો કરતો હતો, બહુ હારી હારી વાતો કરતો હતો. જો આ બાનું કહું છું. તો પછી કે હતું હું એ તો ચો કે સાયની છોકરાએ હાર પહેરાવ્યો અને ચાંદલો અસલ હતું, સરસ મજાનું હતું, અસલ. તાલી પાડો બા હાટું. એની ગોપીઓ હોય ને મંદિર વાળી, હે મારો તાલી. પછી પછી પૂછશે હતું હું તો ચો? હા જો હતું હું તો ચો? શારદા બા મારો તાલી. કેટલો આનંદ આવે જો ભાઈ બંધને. આ આનંદ છે ને મારી એનર્જી છે. શારદા બા પૂછશે હું હતું એ તો કે તમારું નામ બા? ધવલ તો કે હું હતું તો કે કહેતો તો બધું બહુ સારું સારું હો, પણ બધું તાર મોટી વહુના કામનું હતું. આખો પ્રોગ્રામ પૂરો પ્રવેગના કાગળિયા જળશે ને આ પ્રોગ્રામમાં ક્યાંય એમ હાલે નહીં. આજે આપણે એ કરીએ કે મારે શું કરવું છે. એટલે આમ આખો દી મહેનત કરીને પેલો ભાઈ ઘરે આવે, આમ બેનની બાજુમાં બેસે એટલે બેન શરૂ થાય. શું કે આવું થયું, આવું થયું, આવું થયું. મુંજામાં કાંઈ નહીં થાય, તને ઘરે હું મૂકી જાય. આવું થયું, આવું થયું, આવું થયું. એટલે ભાઈને થાય કે આની બાજુમાં બેહવા કરતા ઘડીક હું બાની બાજુમાં બેહું. તો બા હિંડોળે ઝૂલતા હોય, ખબર ઝૂલો ઝૂલાવું. બાની બાજુમાં બેહે તો બા શરૂ થાય આજે આવું થયું, આવું થયું, આવું થયું. કેટલા ભાઈઓ મારી હાજર કે વાત તારી સાચી છે? બાજુમાં પૂછી લે પછી ઊંચો વાત કરજે. કોણ કોણ ભાઈઓ હાજર કે વાત તારી સાચી છે? સોલ્યુશન આપું છું બેનો, થોડો ફેરફાર કરો, બોલજો. આ બે હાથ ઉધા કરે આમ જો. આવું થયું, 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 બોલજો.
પણ પછી એક વાક્ય બોલજો, એક વાક્ય કે આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આમાં એક ભૂલ મારી હતી. આટલું બોલો એટલે ઘર પરિવાર ટકી જાય સાહેબ. આટલું બોલો એટલે દુનિયા બચી જાય. નથી થતું એટલે સમસ્યા થઈ રહી છે. થોડોક એડજસ્ટ કરી નાખો, થોડોક સ્વીકાર કરી નાખો. બોલો આ કે ના? જે સ્વીકાર કરે છે એનો પરિવાર ટકે છે સાહેબ. અથાણા જેવા બનો, થોડા ખાટા હોય, તીખા હોય, ગેળા હોય, મોળા હોય, મીઠા હોય, પણ ભેગા થઈને સ્વાદ વધારો ભાઈ. બધા આપણા ઘરમાં આપણને ગમે એવા ન હોય બા, પણ સ્વીકારવાના કે આપણા જ છે, આવા જ હોય. થોડીક તકલીફ હોય. આજ મેં જોયું હમણાં તમે આમ કહેતા હતા થોડુંક આમ ઉઘરાપડું લાગે, પેલા કે આ કેવા મા બાપ છે, પણ એ તમે કેમ ભૂલી જાઓ છો કે તમે 2 વર્ષના હતા અને તમને ચાવતા નહોતો આવડતો ને ભાઈબંધ? એ જ માં છે કે જેને ચોખાનો દાણો મોઢામાં ચાવીને આપણા મોઢામાં મૂક્યો હતો સાહેબ. ત્યારે એણે હાઈજીર વિચાર્યું હોત તો આજે આપણે મોટા ન થયા હોત. આ મકાન નથી કે રિનોવેટ થઈ જાય, આ મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય. આ માવતર છે સાહેબ, આ જેવા છે એવા રહેશે. સ્વીકારો એટલે ઘર પરિવાર ટકી જાય, સ્વીકારો એટલે સ્વર્ગ બની જાય. સ્વીકારાતું નથી એટલે પ્રશ્ન થઈ રહ્યા છે. બોલો હા કે ના? પહેલો મુદ્દો, પહેલું વંદન છે સ્વીકાર કરો. ત્યાં અવાજ હોય, બીજું કઈ નહીં, અવાજ હોય, સ્વીકારો. અને વિના કઈ નહીં, સ્વીકારો કે અવાજ હોય. આ થાય એટલે કામ થાય. બીજું વંદન સાવ સહેલું છે. આપણે અહીંયા આવીને બેઠા ને એને 1 કલાક ને 30 મિનિટ થઈ. મેં બોલવાનું શરૂ કર્યું ને 1 કલાક ને 20 મિનિટ થઈ. હજી આપણે આપણા બાજુવાળા ભાઈની સામું દાંત નથી કાઢ્યા. કાઢી લ્યો. લોચો અહીંયા પડે છે. સમજે ને હું કહેવા માંગુ છું? કેટલા સ્વાર્થી માણા થઈ ગયા છે. એ આપણે 2 જગ્યાએ જ દાંત કાઢીએ બેન. એક આપણી સામું કેમેરાવાળા ભાઈ આવે તો, અને બીજું આપણી સામો અરીસો આવે તો. હલો હાય કહેવાનું, અદબ છોડી, અદબ છોડો દાદા, અદબ છોડો, છોડો અદબ, છોડો અદબ, છોડો. હા આમ હાથ હલાવીને હલો. એટલા સ્વાર્થી થઈ જાય. આપણે 2 જગ્યાએ દાંત કાઢીએ. આ બધી જગ્યાએ દાંત નથી કાઢતા. બેઠેલા બધાને કહું છું, ઘરેથી નીકળો ત્યારે આ માતા પિતાની સામે ખાલી એક નાનકડી અમથી મુસ્કાન કરીને નીકળો ને તોય વંદન છે યાર. એને તમારી સ્માઇલમાં રસ છે, એને તમારી બેલેન્સ શીટમાં રસ નથી, તમે કેટલું કમાવો એમાં રસ નથી, તમારે કેટલા લોકોનો સ્ટાફ કામ કરે એમાં રસ નથી. એને ખાલી એમાં રસ છે કે મારો દીકરો જાય ત્યારે દાંત કાઢતો કાઢતો જાય, અને પાછો આવે ને ત્યારે દાંત કાઢતો કાઢતો આવે. જોઈ લે આમ જો, એને એમાં રસ છે. એને બીજી એકય વાતમાં રસ નથી સાહેબ. સ્માઇલ ઇઝ સોલ્યુશન. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય ભાઈબંધ. ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. આપણે દાંત નથી કાઢતા. ખોટું ના લગાડતા. આમ યાદ કરીને ભાઈબંધ કે છેલ્લે મારા કારણે મારા પપ્પાના ચહેરા પર આમ ખખડાટ હસશે ક્યારે આવ્યું આપણને યાદ નહીં આવે યાર. મારા કારણે મારી માં આમ છેલ્લે આમ ખખડાટ ક્યારે હસી આપણને યાદ નહીં આવે યાર. આ દુનિયામાં બધાને પ્રોબ્લેમ છે, બધાને ટેન્શન છે, બધાને સમસ્યા છે, બધાનો લોચો છે દોસ્ત. પણ દરેક લોચાના, દરેક ટેન્શનના, દરેક પ્રોબ્લેમની, દરેક સમસ્યાનો રસ્તો છે. અને આ રસ્તો એને મળે છે જેનો ચહેરો હસતો છે યાર. જે હસે છે ને સમસ્યાઓના સમાધાન મળે છે, જે હસે છે ને દુનિયાનો આધાર મળે છે. માટે માતા પિતાની સામે હસવાનું શરૂ કરો, અને માતા પિતા પણ છોકરાઓ સામે હસવાનું શરૂ કરો. હું છે ને કંપનીઓની સ્ટાફને ટ્રેનિંગ આપું છું. મારું કામ છે કંપનીઓની સ્ટાફને ટ્રેનિંગ આપવાનું. એમાં ગોરધો રોડ એક ટ્રેનિંગ ચાલતી હતી. મેં દીકરીઓને શીખવાડ્યું, जितनी बड़ी स्माइल करोगे ना उतनी बड़ी सेल्स होगी, जितनी बड़ी स्माइल करोगे उतनी बड़ी सेल्स होगी. बड़े बड़े युद्ध हुए ही ना होते जो शमशेर की वजह स्माइल निकली होती. सासू काली ववनी हमें एक बार दांत काढे डखो पूरो, અને બા અમુક ઉંમર પછી દાંત જ કઢાય. ગમે એ થાય, આપણે શું કરવાનું? દાંત કાઢવાનું. ભગવાન તમારું ભલું કરે. સમજાય ને દોસ્ત? નવરો હતો એટલે સ્પીકર નથી થઈ ગયો. આજ સુધીમાં 25 લાખ કરતાં વધારે લોકોને મળ્યો છું. કેટલાય માતા પિતાના આશીર્વાદ લીધા છે. આપ બધાના કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી, ગુરુજીની કૃપાથી જ્યાં જાઓ ત્યાં સાચું કહેવાનું રાખું છું. સારું કહેવાનું નથી રાખતું. મને સારું સારું બોલતા નથી આવડતું. જે કહીશ સાચે સાચું કહીશ. લાગી તો આપોઆપ જશે. અત્યારે મેં જે આ વસ્તુ કીધી ને એ દુનિયા માટે કામની હોય કે ન હોય, જો તારા પરિવારમાં શરૂ થાય ને
તારા જીવનમાં ચાલતા 50% પ્રોબ્લેમ સોલ્વ થશે. જવાબદારી મારી. ખાલી સ્માઇલ કરો એટલે સોલ્યુશન છે. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી હસો એટલે સોલ્વ થઈ જાય. મેં કીધું जितनी बड़ी स्माइल करोगे ना उतनी बड़ी सेल्स होगी. जितनी बड़ी स्माइल करोगे उतनी बड़ी सेल्स. छोकरी पाछળ ऊंचो हाथ करो सर. तो बोलो बोलो बोले सर आप बोल रहे हो स्माइल करो स्माइल करो स्माइल करो लेकिन आनी तो चाहिए ना. मैं कीधु तार नाम शू है बेटा? बोले खुशी. क्यों नहीं आती? बोले सर ट्राई तो बहुत करती हूँ लेकिन जब सांस सामने आती है तो स्माइल छूट जाती है. ओके बेटा कोई बात नहीं. खोटी खोटी स्माइल शुरू करो. बोलो ही ए बा करो था जो आ जन्म मा ल्यो ही करो ही हाँ एम ही 15 दी પછી ગયો ને તે બેન ઉભી ચોકલેટ લઈને. સર મેં કીધું શું થયું? બોલે સર મેજિક हो गया मिरेकल हो गया जादू हो गया. मैं कीधु शू थयु? बोले सर आर्टिफिशियल स्माइल करते करते रियल कब हुई पता ही नहीं चला. એટલે બા ખોટા ખોટા દાંત કાઢવાના. ખોટા 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 હાસા તો કાઢો છો તમે પણ 6 મહિને એકવાર કાઢો છો એટલે હાસા નહીં ખોટા ખોટા કાઢવાના તો લોસો સોલ્વ થઈ જાય. હેલો હાય કહેવાનું. હાય હેલો. સ્માઇલ ઇઝ સોલ્યુશન. આ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી માણસ હશે એટલે સોલ્વ થઈ જાય. આમ જો બાપુજી હું તમને નથી ઓળખતો બરાબર પણ હું તમારી સામે આમ જોઉં અને આમ દાંત કાઢું આમ જો કાંઈ નહીં આમ જો ખાલી સામું જો આમ જો આવે હે ને. હું એ સમજાવવા માગું છું હું તમને ઓળખતો નથી અને તમારી સામે જોઉં અને તમને સ્માઇલ આવે છે. તમારે મારી સાથે લોહીના સંબંધ નથી લાગણીના સંબંધ નથી તોય તમે મને જોઈને સ્માઇલ આપો છો. તો જેની સાથે આપણા લોહીના સંબંધ છે લાગણીના સંબંધ છે એની સામે આપણે કેમ પ્રેમથી મુસ્કુરાતા નથી યાર? એની સાથે જો પ્રેમથી મુસ્કરાઈ દઈએ ને તો દુનિયાના પ્રોબ્લેમ સોલ્વ. જેની યાર આપણો વ્યવહાર બંધ થયો છે ને એની સામે ખાલી એકવાર દાંત કાઢી દઈએ ને તો એના બધા જ પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થવા લાગે. એને બધી જ ચિંતાઓ આપોઆપ સોલ્વ થવા લાગે. એને જોઈએ છે આપોઆપ મળવા લાગે. સાંભળ દોસ્ત બહુ પ્રયત્ન કરીએ છીએ ને આપણે બધાને સાથે રાખવાના દુનિયામાં લડવાના કંઈક નવું કરવાના બહુ પ્રયત્ન કરીએ છીએ આપણે. મને ખબર નહીં દોસ્ત તારા જીવનમાં શું ચાલી રહ્યું છે પણ એક વાત કહું છું વિકાસ મારા ભાઈ સાંભળજે. આ દુનિયા તારા માટે શું છે એની મને ખબર નથી પણ એક વ્યક્તિ એવી છે કે જેના માટે તું આખી દુનિયા છો. આખી દુનિયા એ રાહ જોઈને બેઠી છે કે હમણાં મારો દીકરો આવશે ને તો મારા માટે દાંત કાઢતો કાઢતો આવશે. એક વ્યક્તિ તારા માટે રાહ જોઈને બેઠી છે કે હમણાં મારો પતિ આવશે ને તો મારા માટે મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે. અને એ ઘરે જ્યારે આપણે ઉદાસ જઈએ છીએ ને દોસ્ત ત્યારે આખું ઘર થાકી જાય છે. આખું ઘર થાકી જાય છે. આજથી એ ઘરે જા ને ભાઈબંધ તો દુનિયાના બધા દુઃખોને બાદ ટાંગીને જાજે. કેમ કે તારી માને તારા નફા નુકસાનમાં રસ નથી. તારી માને તારી મુસ્કાનમાં રસ છે યાર. જે હસે છે એનું ઘર વસે છે. જે હસે છે પરિવાર ટકે છે. ઘરની બહાર એક વૃક્ષ વાવો. વૃક્ષને નામ આપો ખુશીઓનું વૃક્ષ. દુઃખ બધા ત્યાં ટાંગી દો અને દાંત કાઢતા કાઢતા ઘરની અંદર જાઓ અને ઘરની બહાર દુઃખ ટાંગી દો. દાંત કાઢતા કાઢતા ઘરની બહાર જાઓ અને સ્માઇલ સાથે આવો. તમારા ધંધામાં નુકસાન થયું હશે, તમારી નોકરીમાં કદાચ તકલીફ પડી હશે, તમારા પાર્ટનર તમે દગો દીધો હશે, તમને જોઈએ કદાચ નહીં મળ્યું હોય તો એ તારી ભૂલ છે ભાઈબંધ. એમાં માતા પિતાની કોઈ ભૂલ નથી યાર. તારા બાળકની કોઈ મિસ્ટેક નથી. એને તારી સ્માઇલમાં રસ છે. માટે જ્યારે પણ ઘરે જાઓ ત્યારે મુસ્કુરાતા મુસ્કુરાતા ઘરે જાઓ. સ્માઇલ છે ને દુનિયાના 50% પ્રોબ્લેમનું સોલ્યુશન છે. જો સ્માઇલ થાય તો વંદન થઈ જાય. જો સ્માઇલ થાય તો તમને જોઈએ છે મળવાનું શરૂ થઈ જાય. આ સ્માઇલ નથી થતી એટલે સમસ્યા થઈ રહી છે. નીતિનભાઈ આ જેટલા મારા ભાઈ દોસ્તો બધા બેઠા છે ને આ બધાને પદ્મશ્રી એવડો મળી જાય. પદ્મશ્રી બોલો શું કરવાનું ખબર? બહેનો સાંભળો છો ને? આખો દિવસ મહેનત કરીને ઘરે આવે ને આમ દરવાજો ખોલો ને એટલે તમારે પેલા દાંત કાઢવાના. અને જેવા બેન દાંત કાઢે ને એટલે મમ્મી તમારે દાંત કાઢવાના. લોસો ઈ પડે કે જો પત્ની દાંત કાઢે તો સાસુ નો કાઢે અને સાસુ કાઢે તો જો બોલ્યા આ બે દાંત કાઢે તો આ લોકોનું ટેન્શન પૂરું થઈ જાય. સાહેબ
હાથ ઉપર કરીને મારી હારે બોલો, સ્વીકાર કરો તો વંદન છે. જોરથી બોલો, જેવા છે એવા સ્વીકારો એટલે વંદન છે. બોલો, સ્વીકાર કરો તો વંદન છે. બોલો, સ્વીકાર કરો તો વંદન છે. બોલો, સ્માઇલ કરો તો વંદન છે. આજથી નક્કી કરવાનું, ઘરથી બહાર નીકળીએ ત્યારે ઘરમાં બેઠેલી ઘરડી માં હોય, ઘણા બેઠેલો ઘરડો બાપ હોય, દુનિયાનો કોઈ પણ આધાર હોય, એની સામે એકવાર ખાલી મુસ્કુરાહટ કરીને જવાનું. સાહેબ, સ્માઇલ કરીને જઈએ તો દુનિયાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. બોલો હા કે ના? કેટલા લોકો મને પ્રોમિસ કરે છે કે હું સ્માઇલ કરીને જઈશ અને ઘરે આવીશ ત્યારે હસતો હસતો આવીશ. અને કેટલી મમ્મીઓ પપ્પા મને પ્રોમિસ કરે છે કે હું હસતા હસતા જવાબ દઈશ. હાથ ઉપર કરો. વાહ ભાઈ વાહ, આ દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ. પહેલાં હું છે ને મોટા મોટા લેક્ચર આપતો, 5 કલાકની વાર્તાઓ કરતો, પ્રભે લોકો ભૂલી જતા. હવે મેં 3 સિમ્બોલ ડેવલપ કર્યા છે. 1 વર્ષનો સમય તમારા ઘરમાં 1 વર્ષ સુધી આ 3 સિમ્બોલ કરવાના. અને 1 વર્ષમાં તમારા ઘરમાં જો એકદમ શાંતિનો માહોલ ન બને તો તમારે મને કહેવાનું. આપણી દવા છે ને, મોબાઈલ પાકા મૂકી જાઓ, મોબાઈલ ફોન. અને જેણે જેણે હાર પહેરો છે એ પહેરો રાખજો, કાઢતા નહીં. માણ તો પહેરાનો છે, લગ્ન જેવું નથી લાગતું તમને? એ બા લાગે છે ને? પહેર રાખો, કાઢતા નહીં. માણ તો પહેરાવો છે, આ બધા ક્યાં પહેરાવે ન કરો. મારી દવા છે ને સંપૂર્ણ આયુર્વેદિક છે. નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. વાપરો એટલે ફાયદો ચાલુ. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું. 3 સિમ્બોલ ખાલી શીખવાડું છું. અને ફોન લઈ લે બેન, હવે નકર અફસોસ થાય. જો હું તને કહું બેન, કોઈને કહેતી નહીં હો. આપણે બે ભાઈ બેન, હા આપણે ભાઈ બેન વાત કરી લઈએ. એને ન કહેવાય ને, આપણે કહીએ કે એનો ફોન છે. ભગવાન તારું ભલું કરે. આ મા માટે તાળી પાડો. અને આ એક ઢીકો લઈને બાપને એક ઢીકો મારો. જરૂર છે દોસ્ત. સાંભળ, જો આજે ફોન નહીં લે ને દોસ્ત, તો 5-7 વર્ષ પછી તું એને પૂછીશ ને, બોલ મારા દીકરા, તને પપ્પા વાલા કે મોબાઈલ? આ છોકરો બોલશે મોબાઈલ. બહુ દુઃખ થશે યાર. એટલે આજથી સમજવાની જરૂર છે. મોબાઈલ છોડી અને માવતરને પકડો. મોબાઈલ છોડીને સંતાનોને પકડો. એની એનર્જી છે ને બીજી જગ્યાએ સ્પોઇલ થઈ રહી છે. કદાચ ગમશે નહીં ભાઈ, હું આટલું પર્સનલ કહું છું પણ મારી વાત છે ને સાચી હશે. આજ તને છે ને આ જાડીઓ છે ને તને સપનામાં આવવાનો છે. સમજે ને હું કવિ 100% પ્યોર વાત કરું છું. નહીં આપતા. 3 સિમ્બોલ શીખવાડું છું. આ 3 સિમ્બોલ કરો એટલે ઘર, પરિવાર, દુનિયા, તમારો સુમાત બધું ટકી જાય. 3 સિમ્બોલ. આંગળીને આમ કરો, આજુબાજુને સામે જુઓ, આજુબાજુને સામે જુઓ. આ જીવે જ છે આ બાજુ હોતે. આજુબાજુને સામે જુઓ, આમ બાજુ જોવાય બા બધી. હા બોલો વાહ, જોરદાર, કાંઈ નો ઘટે. ઓહો હો, જબરદસ્ત, થેન્ક યુ, જોરદાર, ઓહો હો, ક્યા વાત હે, વાહ ભાઈ વાહ. આટલું કરો એટલે પરિવાર ટકી જાય. સાસુ ખાલી વહુને એમ કહી દે ને વાહ, ડખો પૂરો. વહુ ખાલી સાસુને કહી દે ને વાહ, પ્રોબ્લેમ સોલ્વ. પણ આપણાથી વાહ નથી કહેવાતું. આ દુનિયામાં બધાએ કાંઈ સૂર્યના તાપથી નથી બળતા. અમુક લોકો તો બીજાનું સારું જોઈ જોઈને બળે છે. એને ખાલી એટલું કહેવાનું વાહ એટલે પ્રોબ્લેમ સોલ્વ. સાહેબ વાહ થઈ જાય એટલે કામ થઈ જાય. આ એટલા બધા લોકો આવ્યા છો. અમારા 3 દોસ્તો છે, નીતિનભાઈ, રજતભાઈ, સાગરભાઈ. ક્યાં ઊભા? ક્યાં છે? એક અહીંયા છે, બીજો ક્યાં છે? ઊભો થાવ. ત્રીજો ક્યાં છે? આ જો છોકરું તેડ્યું. હા ઊંચો હાથ કરો. તેણે એટલે બધા ભાળે. અહીંથી જાઓ, આ પ્રોગ્રામ પૂરો થાય, દાદા તમારા જેવા કોઈક માવતરા છોકરાઓને ખાલી એટલું કહે ને કે વાહ છોકરાઓ, તો એને બીજી વખત આવો કાર્યક્રમ કરવાનું મન થાય. સાહેબ આપણે વાહ નથી કહેતા એટલે પ્રશ્ન થઈ રહ્યા છે. આપણાથી વાહ કહેવાય જવું જોઈએ. તમે આજે જીવનનો અનુભવ માણો છો, છોકરાઓના કારણે માણો છો ને. આપણાથી વાહ નથી કહેવાતું. આપણા ઘરમાં છેલ્લા 20 વર્ષથી એક સ્ત્રી રાહ જોઈને બેઠી છે. સાહેબ રાહ જોઈને. કોઈ મને એક વાર ખાલી વાહ કે. એ આપણી માં છે સાહેબ. એ આપણી માં. આપણા સિવાય એને કોઈના માટે ઉર્જાઓ નથી વાપરી. હજી સુધી કોઈ દી આપણે આપણી માને નથી કીધું કે વાહ માં. એકવાર કહી દઈએ તો થાક ઉતરી જાય. આપણા ઘરમાં 200 લોકો આપણે ઢોલ વગાડતા વગાડતા લેવા ગયા ને ત્યારે એક સ્ત્રી આવી છે, આપણી ઘરની પત્ની છે. મહિનામાં 4 દિવસ એવા આવે
એ સ્ત્રી ભાંગીને ભૂક્કો થઈ જાય, પોતાના ખાટલા પરથી ઊભી ન થઈ શકે, છતાં આપણા માતા પિતાની દવા કરે, આપણા બાળકોના ટિફિન કરે, ઘરને બરાબર સાફ કરે, આપણને જોઈએ છે એનર્જી આપે અને આપણને દાંત કાઢતા કાઢતા વિદાય કરે. એ આપણી ઘરની લક્ષ્મીને હજી કોઈ આપણે હાથ લઈને નથી કીધું કે વાહ એમ. આપણે એકવાર એને વાહ કહી દઈએ ને, એનો થાક ઉતરી જાય સાહેબ. ઘરમાં કોઈ નિવૃત્ત બાપ બેઠો હોય ને, નિવૃત્ત બાપ એકવાર એમ કહે ને કે પપ્પા તમે કર્યું એ મારા માટે કોઈ નો કરે, હો પપ્પા કોઈ નો કરે, એની મોતનો રસ્તો સુધરી જાય યાર. આપણાથી વાહ નથી કહેવાતું. અને કોઈ યુવાન કામે ચડતો હોય ને, યુવાન કોઈ કામે ચડતો હોય અને બાપ એમ કહી દે ને બેટા તું કરીશ, તું કરે છે બહુ સારું છે, તું તારા જેવું કોઈ કરી ન શકે, એની દુનિયામાં જીતવાના રસ્તાઓ મળવા લાગે. આપણાથી ખાલી વાહ નથી કહેવાતું એટલે પ્રોબ્લેમ થાય છે. હાથ હલાવો, બોલો વાહ જોરદાર. દાદા આમ હા કાંઈ વાંધો નહીં, એને ઉપાધિ કરો, ભલે સાંભળતા હોય સમજે છે એ તોય, ઘણા સાંભળે તો નથી સમજતા. કાંઈ વાંધો નહીં બાપા, તમને આનંદ આવે છે ને, જય હો, તાલી પડો બાપા માટે એકવાર, તોય સમજે છે. બોલો વાહ. આજથી શરૂ કરો બા, લોચો પૂરો આમ જ કરવાનો, આમ કરો આંગળી વાહ, બીજું કઈ આમ જ કરે આખો દી આમ જ કરો વાહ, કાંઈ ઉપાધિ જ નહીં થાય. વાહ બોલો હા. બીજો સિમ્બોલ શીખવાડું છું, કોઈ ન કહેતા હાથ આમ કરો, આજુબાજુ ખંભા ઉપર મૂકી દો, આના ખંભા પર મૂકો ને તમારા ઘરવાળાના, હા તમે મૂકો, થપથપાવો, બોલો વાહ જબરદસ્ત જોરદાર, કાંઈ નો ઘટે, મૂંઝાતા નહીં હો, હું બેઠો છું ને, કયો હું બેઠી છું ને, ટેન્શન ન લેતા. આટલું કરો ને તોય પરિવાર ટકી જાય, બોલો આ કે ના. આ નથી થતું એટલે સમસ્યા થઈ જાય છે સાહેબ. આપણો ખંભા પર હાથ નથી જતો એટલે ટેન્શન થાય છે, બોલો આ કે ના. આમ જુઓ, ત્રીજો સિમ્બોલ કહું, કોઈ ન કહેતા હાથ જોડો, થોડાક ઝૂકો, બોલો ધન્યવાદ. રેવા દે બેન, તારથી આ જન્મમાં નહીં થાય. ઝૂકવા વાળું તારે મેળ નહીં પડે. મેં ઝૂકવા અહીં હાવ બાજુ ઊભી બેઠી છે, મેં ઝૂકવા કીધું ને તો આમ ઝૂકી, આમ થોડીક ઝૂક લે આમ હાથ જોડીને, ધન્યવાદ ધન્યવાદ. ખરડી પડે એટલું હસવાનું તમને આજ મળ્યું છે ભાઈ, જોઈ લ્યો. દાંત કાઢતા કાઢતા એ બાને ખરડી પડી ગઈ. આ વંદન છે. બસ ઘરે રોજ અડધી કલાકનો આવો માહોલ બનાવો સાહેબ. આજે અત્યારે મેં બનાવ્યો ને એવો એ વંદન છે. 50,000 રૂપિયા, હા બાપા 50,000 રૂપિયા મહિને ઓછા હોતા હશે ને તો હાલશો 50,000 રૂપિયા. માહોલ બનતું હશે એટલે માતા પિતા રાજી થઈ જાય સાહેબ. આ માહોલ બનતો હશે જીવન બની જશે. આ બનાવો, બસ આ બનાવો એટલે કામ થઈ જશે. સમજાય ને ભાઈ બંધ હું કહેવા માંગુ. ત્રીજો સિમ્બોલ. આ બીજો પેલા સોલ્વ કરીએ. આંગળીને આમ કરો, હાથને આમ કરો, આમાં હાથ હલાવો, બોલો મારી સાથે, બોલો જોયા કરો. થોડું હરખું બા, નહીં મેળ પડે તમારો. બોલો જોયા કરો, જતું કરો. બેન આટલું જતું કરી ભેગું નહીં થાય, થોડું ઝાઝુ કર. બોલો જોયા કરો, જતું કરો, જાતે કરો, ઝૂકી જાઓ. આટલું કરો એટલે પરિવાર ટકી જાય, ઘર ટકી જાય, વંદન થઈ જાય સાહેબ. આટલું કરો એટલે બધું મળી જાય. આ થતું નથી એટલે સમસ્યા થઈ રહી છે આમાં. એટલે કહું છું, અત્યાર લગી મેં બધી જ વાત માતા પિતાની કરી, પણ માતા પિતા તમને એક વાત કરી દો, કોઈને કહેતા નહીં. બધોય વાક છોકરાઓનો ન હોય. માતા પિતા તમને એક વાત કાન બરાબર સાંભળજો, તમને નહીં બધાને કહું, તમને ખાલી નજીક રેખા છે. માતા પિતા તમને એક વાત કહી દઉં છું, સાંભળો. બધોય વાક છોકરાઓનો ન હોય. અમુક માતા પિતા લખણ ખોટા હોય. એ લખણ ખોટા માતા પિતાને ખાસ કહું છું. અમુક ઉંમર પછી બાપા આ બાટલાને બહુ ગરમ કરવાનો નહીં. એક તો યુદ્ધમાં બાટલા મળતા નથી અને એમાં તમે ગરમ કરો તો ભેગું થાય. અમુક ઉંમર પછી જોયા કરવાનું. શું કરવાનું? શું કરવાનું બા? જોયા કરવાનું. થોડીક બાયું વધારે પૈસા વાપરવા દેવાની, જોયા કરવાનું. તમને હજી રસ એમાં છે. દાદા કહેતા છે જિંદગીમાં જે હું નથી કહ્યું કોઈ તું કહેજો કે.
ખરું ખરું કે જોયા કરવાનું. બા થોડુંક તેલ વધારે વાપરવા દેવાનું, જોયા કરવાનું. થોડાક રાતે મોડા આવે જોયા કર, બોલો ને, જોયા કરવાનું. કયો ને બા, જોયા કરવાનું. હા કે ના? તમારા લોકોને જોયા કરવાનું. ધર્મ ભક્તિમાં થોડાક સાથ આપે, કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, મને ખબર છે. ઈ જોયા કરવાનું, થોડુંક જોયા કરવાનું. હા કે ના? થોડા આમ કરો, બોલો જોયા કરો. થોડુંક કરો, બોલો જતું કરો. આમ કરો, બોલો ચાલશે, ફાવશે, હાલશે, ફાવશે, ગમશે, હોય, છોકરાવશે. આવા જ હોય. તમારે કહેવાનું માવતર છે, થાય, ઠીક હવે, બોલ ને, ઠીક હવે, હોય હવે, હશે, જવા દો ને. કરો ને બા જવા દેવા છે નહીં હો. કરો હાલો, ઠીક હવે, હોય, હશે, જવા દો ને. આટલું કરો ને તોય ઘર પરિવારમાં બંધન થઈ જાય. બોલો હા કે ના? કોણ કોણ મારી સાથે છે? યસ. જોયા કરો, જતું કરો. થોડુંક ભાઈ બંધ હાથે કહે, દીપક હો, થોડુંક હાથે કહે, ક્યાં છે મારું પેન્ટ ને ક્યાં છે મારો લેંગો ને બધું ઈ ગોતે, તું શું કરે? થોડુંક હાથે કરવાનું તોય પરિવાર ટકી જાય. બોલો હા કે ના? અને તોય ના ટકે તો બે હાથ જોડો, થોડુંક ઝૂકી જવાનું. ઝૂકતા એ નથી કે જે નિર્બળ હોય છે. ઝૂકતા એ નથી કે જે નિર્બળ હોય છે. ઝૂકતા એ નથી કે જે નબળા હોય છે. ઝૂકતા એ નથી કે જે ખોટા હોય છે. ઝૂકે એ છે જેને સામેવાળા કરતા આ સંબંધની વધારે જેને સામેવાળા કરતા સંબંધને ટકાવવાની વધારે ઈચ્છા હોય છે. સાહેબ, જે ઝૂકે છે એનો સંબંધ ટકે છે, જે ઝૂકે છે એનો પરિવાર બચે છે. થોડું ઝૂકતા શીખી જાઓ બસ. ઝૂકે છે એનો પરિવાર ટકે છે. બોલો હા કે ના? બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, થોડો ફેરફાર કરી કરો. હાથ ઉપર બોલો, સ્વીકાર કરો, સ્માઇલ કરો, તો વંદન છે. ત્રીજું વંદન શીખવાડું કોઈ ના કહેતા. આટલી વાર મેં આમ મહેનત કરાવી, બહુ એક્ટિવિટી કરાવી, બહુ તમને હલાવ્યા ને, તોય તમને તમારો દોસ્ત યાદ આવી ગયો, તમારો પ્યારો દોસ્ત. મોબાઈલ સમજાય ને? આપણે 3 કલાક એને આપીએ છીએ. મારા પર ભરોસો રાખજો. મારો હમણાં પ્રોગ્રામ હતો, બહુ બધા લોકો બેટા CEO, CFO, મોટી કંપનીના ઓનર્સ, અને મેં કીધેલી વાત તમને કહું છું. આપણે 3.5 કલાક મોબાઈલને જોઈએ, 3.5 કલાક વધારે મોબાઈલ જોઈએ ને આપણે 10, આપણે ઈચ્છા હોય ના હોય, મરજી ના હોય, 3000 વાર આપણે મોબાઈલને આમ ટચ કરીએ. જેમાં જીવ નથી ને બેન, એને આપણે દિવસમાં 3000 વાર અડીએ છીએ. અને જીવતા જાગતા મા બાપને આપણે દિવસમાં 10 વાર પણ અડતા નથી. પ્રશ્ન એટલે થઈ રહ્યા છે સાહેબ, મોબાઈલ છોડી તમારા પરિવારને પકડો. ત્રીજું વંદન શીખવાડું છું, બહુ ઇઝી છે. 6 વાગી ગયા છે, થોડી સ્પીડ રાખું કેમ કે બધી વ્યવસ્થાઓ હશે. બધા પોતાની આંખ બંધ કરો, જેમ બેઠા છો એમ જ. બધા પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો. તમારા જમણા હાથને દિલ ઉપર મૂકી દો, થપથપાવો, અવાજ આવે તેમ. આ ત્રીજું વંદન શીખવાડવા જઈ રહ્યો છું. અવાજ આવે એમ થપથપાવો. હું જે બોલું છું એ રિપીટ કરો. બોલો, હે મનુષ્ય, હે માનવી, છેલ્લે, જોરથી બોલો, છેલ્લે મેં મારા પરિવાર સાથે, બાળકો સાથે, વડીલો સાથે, બચ્ચાઓ સાથે, માતા પિતા સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? પૂછો કર્યો? પૂછો ને, કર્યો? ધીમે ધીમે તમારી આંખોને ખોલો. ના આવે છે ને ભાઈબંધ, આંખમાંથી આંસુ આવે છે ને ભાઈબંધ, આ વંદન ચૂકાઈ ગયું. સંવાદ બંધ, સમસ્યા શરૂ. સંવાદ શરૂ,
સમસ્યા બંધ. કમ્યુનિકેશન ઇઝ મિસ્ટ્રી. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી વાત કરો એટલે સોલ્વ થઈ જાય. આપણે વાત નથી કરતા એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. આ બહેનો બોલે સાહેબ અમારે વાત તો કરવી છે પણ આ લોકો બાજુ બેસવા જોઈએ ને. તમે વાત નથી કરતા. તમે 10 વાત કરો, 10 વાત, 10 માંથી 8 ફરિયાદ કરો છો. ફરિયાદ સાંભળવા કોઈ ના બેસે. કુરુક્ષેત્રના મેદાનની અંદર કૃષ્ણ અને અર્જુન વચ્ચે પણ વાત થઈ, ભીમ અને દુર્યોધન વચ્ચે પણ વાત થઈ. કૃષ્ણ અર્જુન વચ્ચે જે વાત થઈ ને એ વાતને કહેવાય સંવાદ. દુનિયાના બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. 700 શ્લોક અને 18 અધ્યાયની ભગવદ્ ગીતા. અને ભીમ દુર્યોધન વચ્ચે જે વાત થઈ ને એ વાતને કહેવાય વિવાદ. બધા પ્રોબ્લેમ ત્યાં જ છે. જો સંવાદ કરશો તો સમાધાન થશે. આ સંવાદ છે ને દુનિયાની સમસ્યાનું સમાધાન છે. તમારા માતા પિતા તમને ના કહી શકતા હોય એ દુનિયાને એટલા માટે કહે છે કે તમે સાંભળતા નથી. ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો. આ સાંભળવા જેવી નહીં, શીખવા જેવી અનુભૂતિ છે. આપણે આપણા બાળકોની વાતો, આપણા માતા પિતાની વાતો આખી દુનિયાની સામે કરીએ છીએ પણ આપણે એની સાથે જ વાતો નથી કરતા. સાહેબ પ્રોબ્લેમ એટલે થઈ રહ્યા છે. આ રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન અનુપમા, રાશિ રિક્ષાવાળી, ઓલમ હે, કસોટી કહાની, આ બધું છોડો અને હવે આ દીકરા દીકરીઓ મોટા થયા ને મા બાપ આમાં બેઠા છે એની યાર નાતો જોડો. સોનાનો ભાવ ક્યાં ગયો, ચાંદીનો ભાવ ક્યાં ગયો, બધું બંધ કરો યાર અને બાપની યારે અડધી કલાક બેસો. એની યારે 30 મિનિટ પણ બેસાતું નથી એટલે તકલીફો પડી રહી છે. 3 વસ્તુ કરો, હાથ ઉપર કરો, બોલો શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. આટલું કરો એટલે પરિવાર ટકી જાય. શેરિંગનો મતલબ શું? શેરિંગનો મતલબ એ થાય કે 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના વડીલના ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે કે બાપા શું ચાલે છે તમારા જીવનમાં? આને શેરિંગ કહેવાય. ખંભા પર હાથ મૂકો ને તો એ માણા ખુલવા લાગે અને જે માણા ખુલી જાય ને એ ક્યારે ખલાસ નો થાય, ક્યારે ખતમ નો થાય. એમ જે ખુલવાની ને ખીલવાની 2 જગ્યા છે. એક માનો ખોળો અને બીજો બાપનો ખભો. સાહેબ આની સિવાય કોઈ માણસ ખુલતો નથી. વૃક્ષો વાવી દેવાથી મોટા ન થાય, એને ખાતર પાણી દેવા પડે. એમ સંબંધો રાખવાથી મોટા ના થાય. સાહેબ એને સમય આપવો પડે, સંવાદ કરવો પડે, શેરિંગ કરવું પડે. આ તમારી નાનકડી દીકરી તમને આજ બધી વાત કરતી હોય ને તો આ 20 વર્ષની થઈને જીવનમાં જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે સૌથી પહેલા તમને જ કહેશે. આ તમારા માતા પિતા દુનિયાને પ્રોબ્લેમ કેમ કહે છે ખબર દોસ્ત? તમે બેસીને સાંભળતા નથી એટલા માટે. શેરિંગ કરો, શેરિંગ. એને લાગવું જોઈએ કે મારા સંતાનો મારી સાથે છે. ખંભા પર હાથ મૂકીને પૂછો બધું બરાબર ચાલે છે ને બાપા? જે અંદરથી હળવો થઈ જાય ને એ દુનિયામાં જીતવા લાગે. અને જો આ દિલ કોઈની સામે ખુલી જાય ને તો ડોક્ટર પાસે ખોલાવવાની જરૂર ન પડે. સાહેબ આ કોઈની પાસે ખુલતું નથી એટલે કોઈની પાસે ખોલાવા જવું પડે છે. સાસુ વહુના ખંભા પર હાથ મૂકે, વહુ સાસુના ખંભા પર હાથ મૂકે અને પૂછે બધું ફાવે છે ને દીકરા? આને વંદન કહેવાય. ઘરની બરડી વાના ખંભા પર કોઈ હાથ મૂકીને પૂછે બધું બરાબર હાલે ને બા? આને વંદન કહેવાય. આ શેરિંગ એ વંદન છે. જો શેરિંગ ન થાય ને ભાઈબંધ, થોડીક ડેરિંગ કરતા શીખ. ડેરિંગનો મતલબ ઘરની વાત ઘરમાં રાખો, કાળજું સિંહનું રાખો અને સાચું કહેવાની હિંમત રાખો. હાથમાં ત્રાજવું રાખ ભાઈબંધ, તારા લાઈફના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હાથમાં ત્રાજવું, હાથ ઉપર કર, આમ ત્રાજવું રાખ. ઘરમાં ડખો થાય ને, ભૂલ તારી પત્નીની હોય કે ભૂલ તારી માની હોય, એક સરખો ન્યાય કરજે. આને ડેરિંગ કર્યું કહેવાય. આ એક સરખો ન્યાય નથી થતો ને એટલે ઘરમાં લોચો થાય છે. ડેરિંગ આને કહેવાય, એક સરખો ન્યાય. ભૂલ મારી પત્નીની હોય, ભૂલ મારી માની હોય, હું એ જ કહી જે સાચું હશે તો એને ડેરિંગ કહેવાય. આપણે શું કરવું પડે દોસ્ત? આપણી ઈચ્છા એવી છે ને કે હું મારા માતા પિતાની જેટલી ઇજ્જત કરું છું એટલી જ ઇજ્જત મારી પત્ની પણ મારા માતા પિતાની કરે છે ને. તે અંદરથી ઈચ્છા છે ને બોવા. સાંભળ મારી વાત, તને ડેરિંગ શીખવાડો. આપણો પ્રોગ્રામ 8:30 વાગે પતશે. જમી કારવીને તું 8:30 ફ્રી થઈ જઈશ. 8:30 વાગે તમારા સાળાને, સસરાને, સાસુને ફોન કરવાનો. ફોન સ્પીકર પર રાખવાનો. બાજુ મારી બેનને બેસાડવાની અને કહેવાનું કે તમારા ઘરની લક્ષ્મી છે ને એ અમારા ઘરની મહાલક્ષ્મી બની છો. તમારા ઘરની લક્ષ્મી અમારા ઘરની ગૃહલક્ષ્મી બની છે. મારા માતા પિતાની ઇજ્જત કરે છે, મારા ભાઈ ભાંડુને હાચવે છે, મારી તમામ ઉર્જાઓનું ધ્યાન રાખે છે, મારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને અમારા ઘરની ઉર્જાને વધારે છે. મકાનને ઘર અને ઘરને સ્વર્ગ કરે છે. તમારો આભાર હસરા સાસુ શાળાજી, તમારો આભાર કે તમારા ઘરની લક્ષ્મી તમે અમને આપી છે. અમારી બેન સાંભળતી હોય ને એમ બોલવાનું. અને ડેરિંગ કર્યું કહેવાય. બીજી જ મિનિટથી તારા માતા પિતા એના માતા પિતા થઈ જશે. સાહેબ આ ડેર કરો તો પરિવાર ટકે છે. આ ડેર કરો તો વંદન કહેવાય.
ડેર થઈ જાય તો દુનિયા બની જાય. જોઈ લે, નથી થતું એટલે સમસ્યા થઈ રહી છે. ડેર કરતા શીખો. આ ન ચાલે દીકરા, કહેતા શીખો. હવે આપણે કહું છું, ડેર કરો, ડેર. અને ડેરિંગ ન થાય, શેરિંગ ન થાય તો થોડું કેરિંગ કરો. વોટ ઇઝ મીનિંગ ઓફ કેરિંગ? કેરિંગ ઇઝ નથિંગ what they want from our side. They want nothing, but we can't ask. They want nothing. એને કાઈ નથી જોતું, પણ આપણે કોઈ દી પૂછ્યું જ નથી. હું જો ઇત્તરે માં એકવાર પૂછીએ તો ખબર પડી જાય ની દુનિયા બની જાય સાહેબ. ધેટ ઇઝ કેરિંગ. દવાના કાગળિયા બધા ખોવાઈ ગયા ભાઈબંધ, દસ્તાવેજના બધા હચવાઈ ગયા છે, લોચો એટલે પડી ગયો છે. કેરિંગ નો મતલબ સમજાવું છું. આ દુનિયામાં છે ને ભાઈબંધ, બાપથી મોટું કેરિંગ કોઈ ના કરી શકે. આ દુનિયામાં બાપથી મોટું કેરિંગ કોઈ ના કરી શકે. ખંભા પર ના હોય તો પીઠ પર હશે, પીઠ પર ના હોય તો માથા પર હશે, માથા પર ના હોય તો આંગળીએ હશે, અને આંગળીએ ના હોય ને તો પડછાયો ચેક કરવાનો ભાઈબંધ. જેના છાંયે ઊભા હશું ને એ છાંયો આપણા બાપનો હશે યાર. આ દુનિયામાં બાપથી મોટું કેરિંગ કોઈ ના કરી શકે. કોઈને આવડતું નથી બાપથી મોટું કેરિંગ કરતા. એને સમજાવવું પડશે આ છોકરાઓને, એના નાના બાળકોને બતાવવું પડશે કે તારો બાપ એ મૂંઝાઈ જાય છે ને તો એના બાપ પાસે જાય છે, અને તારી માં મૂંઝાઈ જાય છે ત્યારે એની માં પાસે જાય છે. એને બતાવવું પડશે તો તમારા પરનો ભરોસો વધશે ભાઈબંધ. આ સાચું કેરિંગ છે. 1 મિનિટમાં સમજો બાપનું કેરિંગ કોને કહેવાય. ખાલી 1 મિનિટમાં સમજાવું. ઇના હોય તો કઈ ના હોય, કઈ ના બોલો બે. આખી દુનિયા તમારા હાથમાં આપી દઈ બાપ છે. અને એવું કેરિંગ, એની જેવી કાળજી કોઈ ના રાખી શકે. દુનિયામાં કેર કરનારા લોકો ગોતીએ છે ને, ઈ સો કેરિંગ, સી સો કેરિંગ. આ પુસ્તકમાં છે કેરિંગ નો. આપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ના થાય, અને કોઈને આવડે પણ નહીં. પીઠ પર ઘા સહન કરીને દાંત કાઢતા કોને આવડે સાહેબ? બાપ સિવાય કોઈ ના આવડે. એના ખંભા પર હાથ મૂકીને કહેવાનું, બાપા બેઠો છું હજી, અને જોવો કેટલી એનર્જી આવે. આ કેરિંગ છે. બાપથી મોટું કોઈ કેરિંગ કરી ના શકે, અને માથી મોટું કેરિંગ કરતા કોઈને આવડતું નથી યાર. માથી મોટું કેરિંગ કરતા કોઈને નથી આવડતું. આપણે નાના હતા ને ત્યારે આપણા કપડા ખરાબ, એટલે આપણે દોડીને માં પહેરતા હતા. તારી યાર વાત કરું છું. હવે આપણે મોટા થઈ ગયા. કેટલા વર્ષના થયા? 14. મોટા થઈ ગયા ને, એટલે હવે આપણા મન નથી થતા ખરાબ બેટા. કપડા અને મનની હારે આપણી બુદ્ધિમાં ખરાબ થાય છે. એટલે કપડા ખરાબ થાય અને દોડીને તું જે મા પાસે હતી ને એમાં મન ખરાબ થાય ને તો સૌથી પહેલા દોડીને મા પાસે જ જા છે. કેમ કે આખી દુનિયા છે ને ફાયદો ઉઠાવશે બેટા, ફાયદો. માં એક જ એવી છે, એ રસ્તો બતાવશે સાહેબ. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈને આવડતું નથી, કોઈને નથી આવડતું. પણ માં ભૂલી ગઈ છે એટલે બતાવું છું. માં પાસે પાલવ છે સાહેબ. ભગવાનને પગે લાગવા જાય ને, માતાજીને ચામુંડમાને પગે લાગવા જાય ને તો આ પાલવ આમ પાથરે, આમ પાથરે. પછી તું જ્યારે પગે લાગે ને ત્યારે ઈ જ પાલવ તારા માથા પર મૂકે. સાચું ને બા? કેમ કે પાલવમાં તાકાત બહુ છે. આ ડુંગરાવાળી રાજી થાય ન થાય મને ખબર નહીં ભાઈબંધ, પણ આ ઉમરાવાળી રાજી થાય ને એટલે ડુંગરાવાળી આપોઆપ રાજી થાય યાર. આનું નામ છે કેરિંગ. આનું નામ છે કેરિંગ. તાકાત છે એની પાસે પાલવ. અને કદાચ કોઈ આધુનિક બેનો ડ્રેસ પહેરતી હોય તો હાથ. આ નીતિનભાઈ, આ મિથોલોજી નથી, આ કોઈ વાર્તાઓ નથી. દેટ ઇઝ સાયકોલોજી. માં જ્યારે બોલે રજતભાઈ, ત્યારે માના શબ્દોમાં લવની ફ્રીક્વન્સી ક્રિએટ થાય સાગરભાઈ, અને બાપ જ્યારે બોલે ને ત્યારે બાપના શબ્દોમાં ઇન્સ્પિરેશનની ફ્રીક્વન્સી ક્રિએટ થાય. પ્રેમ અને પ્રેરણા મળી જાય. દુનિયામાં કોઈ માણસ હારે નહીં સાહેબ. પ્રોત્સાહનનો ભાવ જાગી જાય.
આમ છેલ્લે આપણા માથા ઉપર આપણી માનો હાથ ક્યારે પડ્યો આપણને યાદ નથી યાર. અને છેલ્લે માએ દીકરા પર માથા પર હાથ ક્યારે મૂક્યો એ આપણને ખબર નથી યાર. પ્રશ્નો એટલે થઈ રહ્યા છે. હારી ગયેલા, થાકી ગયેલા, મૂંઝાઈ ગયેલા માણસની માથે ખાલી માનો હાથ પડે ને તો એ પાછો જીવવા લાગે, જીતવા લાગે, આગળ વધવા લાગે. કેમ કે આ માનો પાલવ છે ને બહુ ઉર્જા વાળો છે. માનો પાલવ બહુ એનર્જી વાળો છે. માનો પાલવ બહુ શક્તિ વાળો છે. આ માનો પાલવ કેવો આખી દુનિયા હલાવી દે એવો. સાંભળ બેન, બીજે મળશે નહીં. તારી દીકરી યાર મેં વાત કરી, એ 14 વર્ષની થઈ ગઈ છે અને તારો પ્લાસ્ટિક નો હાથ એના માથા પર પડતો નથી. હજી મુખ તો ખબર પડે ને. જો એની આંખમાં જો એ દુનિયા છે એની. ખોળે બેસી બેઠી હોય તારા માડી માના ખોળામાં માથું મૂકીને ખાલી એના માનો હાથ એના માથા પર મુકાવો. જો અરે ખોળે જેની માં બેઠી હોય એના ખોળામાં માથું મૂકી ખાલી હાથ માથા પર મુકાવો. જો શું થાય છે જોઈ લે. અરે જા બીજે મળશે નહીં આવો છાયા તારા પાલવના છાયા. ખોળા માથું નાખ તો માથે હાથ મૂકે ને. નહીં મૂન છાયો જો એક ને કહું છું, એક વ્યક્તિને કહું છું, આ ઓડિયન્સમાં બેઠા એને કહું છું, તમારી માં બાજુમાં બેઠી હોય તો ખાવાનું બંધ કરીને માં પાસે જા, વેફરને દૂધ નીચે અને માં પાસે જઈને મારા ખોળામાં માથું નાખ. અરે જા વાલી બે, દોડતી જા દોડતી. ભીનામાં પોતે જ્યાં તારી માં બેઠી હોય પહોંચ. મને સુકામાં શું અને નાખીના ખોળે માથું મૂકે ને માથા પર હાથ. ભીનામાં પોતે સુયને મને સુકામાં શું. જ્યાં તમારી માં બેઠી હોય પોગી જાઓ. તારા પાલવના આજ વહુઓને દીકરીઓ થવાનો મોકો આપું છું. આજ વહુઓને દીકરીઓ થવાનો મોકો આપું. દરેક પત્નીઓ, દરેક પોતાની સાસુના ખોળામાં માથું નાખો આજ. અને સાસુ પ્રેમથી એના માથા પર હાથ ફેરવો. આજ તમને દીકરી બનવાનો અવસર મળે છે. આજ વહુ પટીને દીકરી બનવાનો અવસર તમને મળે છે. નાખી દો પૂરા પ્રેમ સાથે. આપી દો એને ઉર્જાનો આધાર. બનાવી દો જીવનનો સાર. આ થઈ જાય તો દુનિયા તમારી થઈ જાય. આ થઈ જાય તો વિશ્વ બની જાય. માના ખોળાની કિંમત કેવી તમને ખબર? માના ખોળે એકવાર માથું નાખે તો દુનિયા એની આપોઆપ થવા લાગે. સાહેબ ભાઈ ગયેલો, થાકી ગયેલો માણસ બધો જીતવા લાગે. આંગણ સાફ કરે. કોઈ કેમ સાફ કરે? બોલે દીકરાને કાંટા ના વાગે ને, કાકરા ના વાગે. આપણે કાળજા ચૂંદીને કા સાહેબ કાળજા વાગે ના પગમાં સંભાળ મારી રાખતી લાગે ને નજરો કોઈને ઘડીએ ઘડીએ ઉતારતી. હસતો મુને જોઈને મારીએ બહુ હરખાતી. મારી ખુશીઓ માટે માડી ઉજારો જ કરતી. મારી ખુશીઓ માટે માતું ઉજારો જ કરતી. અમાની મમતા યાદ કરતા હું આખડીએ ભીંજાયો જો. છાયા જેવો બીજે મળશે નહીં છાયો તારા પાલવના. એના ખોળે ખાલી માથું પડે ને. આજો માન નીચે બેહી ગઈ, ખોળો તૈયાર કર્યો ને. આ ખોળે ખાલી માથું પડે તો દુનિયા તમારી થવા લાગે. કેવો હોય માનો ખોળો? કેવો હોય? એક વાર માના ખોળે માથું નાખો. દરેક માં એકવાર એક કામ કરો ને. દરેક માં નીચે બેસીને પોતાના દીકરા માટે ખોળો તૈયાર કરો. નીચે ન બેસે તો એ નહીં બેસતા. જ્યાં ખુશી નીચે બેહી શકતી હોય એમાં નીચે બેસો અને પોતાના દીકરાઓ માટે ખોળો તૈયાર કરો અને એને કહો આવી જાઓ દીકરાઓ. સુખનો સાગર હો મોરે માં તું ફૂલવાડી મમતાની માં જોડના માતા
જય હો. એ જ છે જીવન સાહેબ, અને એને આપો એટલે દુનિયા બને. જો હવે તમને સમજાતું હશે બેન ને શું કામ તમને મુદ્દો કીધો, એ નથી થતું એટલે સમસ્યાઓ થઈ રહી છે. એની ઉર્જાનો આધાર જીવનનો શ્વાસ છે. ચાય પાડ પરસવાનું પાણી જાત વેઠ તડકો પાવે અમૃત ના પાણી આંખ મલાવે આંસુ ના પગલું ભરે પાછું હાચે હાચું કહું છું. હાચે હાચું બાપ વિના ભોજન કાચું જેના રાજીમાં ઉતાર એનું ઉજળું જીવતાર એ જિંદગીનું ભણતાર હાચું ગણતાર મને મળામાં બાપ ભગવાન આપો આપ ભેળા રેજો ભગવાન હું થઈ જો ધનવાન અભિમાન ઓગાળીને નાખી દે ખોળે માથું. માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. આ થાય ને તો વંદન થઈ જાય સાહેબ. આ થાય તો વંદન થઈ જાય. બધા પોતાની જગ્યાએ પ્રેમથી પાછા બેસી જાઓ. પૂરા પ્રેમથી જગ્યાએ પાછા જેમ આમ બેઠા હોય ને કમ્ફર્ટ હોય તેમ જ બેઠા રહો. કઈ ચિંતા નથી. તમતા નીચે ફાવતું હોય બેઠા રહો. બા હાથ ઉપર કરી બોલો મારી સાથે, બોલો સ્માઈલ કરો તો વંદન છે. બોલો બોલો સ્માઈલ કરો તો વંદન છે. સ્વીકાર કરો તો વંદન છે. સંવાદ કરો તો વંદન છે. વાત કરો એટલે વંદન છે. બીજું કઈ નહીં. વાત કરવાની, માની યાર બાપની યાર અડધી કલાક વાત કરવાની તોય વંદન છે. 30 મિનિટ વાત કરો તોય વંદન છે. અને ચોથો મુદ્દો સમજાવું છું જે બહુ કામનો છે. આના પર થોડું કામ કરીએ ને તો આપણી દુનિયાઓ બદલવા લાગે. આવો ને ભાઈબંધ, આ ચોથો મુદ્દો આપણે ઘરે કરવાની જરૂર છે. થોડું ચુકાઈ ગયું છે એટલે બતાવું છું. શું નામ છે દોસ્ત? મિલન. પપ્પાનું નામ? ગોગનભાઈ. મિલનભાઈ આંખ બંધ કરો. બધા પોતાની આંખ બંધ કરો. ઊંડો શ્વાસ લો. આંખ બંધ કરો. આંખ બંધ કરો. ઊંડો શ્વાસ લો. ધીરે ધીરે છોડો. મિલનભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર આમ ગોગન કાકાનો હાથ આમ પડે છે અને તમને કહે છે મિલન, એ બેટા મિલન, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. મિલન, તું બધું જ કરીએ કેમ છો, તું હોશિયાર છો, જીવનમાં આગળ વધનારો છો, માતા પિતાનું નામ રોશન કરનારો છો. મિલન, તું બહુ સફળ થઈશ. મિલન, તું જિંદગીમાં બહુ આગળ જઈશ. ચિંતા ન કરતો. હો બેટા, તું ઝીરોમાંથી હીરો થયો છો. મિલન, તારા જિંદગીના બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. ભગવાન તારી હારે છે, માતાજી તારી હારે છે, હનુમાનજી મહારાજ તારી હારે છે. અને આમ જો મિલન ચિંતા ન કરતો હો, તારો બાપ તારી હારે છે. તારો બાપ તારી સાથે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. ધીમે ધીમે તમારી આંખોને ખોલો. મિલનભાઈ, શું ફીલ થાય છે? નહીં, ખરેખર મારી હારે જ છે, એટલે જ હું આ પગ ઉપર અત્યારે ઊભો છું. મારા બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. શરીરના બધા રોવાડા ઊભા થઈ ગયા. ડાબી સાઈડનું શરીર ધ્રુજવા મળ્યું. ગોગન કાકાનો હાથ નથી, આ મનીષનો હાથ છે. એ તારી હાર જ છે દોસ્ત. હું એમ સમજાવવા માંગુ છું કે હવે આ હાથે એટલો મજબૂત છે. જો ખોલતો, થોડો પેક કરતો, પાછો ખોલતો ભાઈબંધ. હવે આ મજબૂત હાથ જો ગોગન કાકાના ખંભા ઉપર દિવસમાં એકવાર પડી જાય ને દોસ્ત, તો એની દુનિયા બની જાય. યાર સપોર્ટ કરો તો પરિવાર ટકે છે. ખંભા પર મૂકીને કે બાપા ઉપાધિ ન કરતા હો, બેઠો છું, એને મજો આવી જાય. ખંભા પર હાથ મૂકીને માને ગયો ને આમ ચિંતા, પગ ખેંચવાનું બંધ કરીને હાથ ખેંચવાનું ચાલુ કરો એટલે વંદન છે. ખંભા પર હાથ મૂકીને કેવું પડે સપોર્ટ, સપોર્ટ, સાથ આપો એટલે વંદન છે. સાસુ આમ વહુના ખંભા પર હાથ મૂકીને કે ને વંદન શીખવાડું છું. સાસુ આમ હાથ મૂકે વહુના ખંભા પર, બેટા ચિંતા ન કર દીકરી, તારું જ ઘર છે હો. વો સાસુના ખંભા પર હાથ મૂકીને માં બધું જોઈ લઈશ. જેઠાણી મૂકે ખંભા પર હાથ દેરાણીના, શું કે આપણે બે બહેનો થઈ બધું સાચવી લેશું, બે બહેનો થઈ બધું સાચવી લેશું. અને આમ જો બે ભાઈમાં તકલીફ તો એટલી જ હોય ને.
નહીં નહીં, હું વાત કરું છું ખાલી. તમારામાં તો કાંઈ નથી ભાઈ. બે ભાઈમાં તકલીફ તો એટલી જ હોય ને કે એક ભાઈ વધારે કમાતો હોય અને બીજો ભાઈ ઓછું કમાતો હોય. હોય વધારે કમાનારો ભાઈ ઓછા કમાનારા ભાઈના ખંભા પર હાથ મૂકીને એટલું કે મુંજાય હો ગયો, તારો ભાઈ હજી બેઠો છે સાહેબ. પરિવાર ઘરને દુનિયા ટકી જાય, માતા પિતાનું શ્રેષ્ઠ બંધન થઈ જાય. તમને ખબર નથી, બે ભાઈઓ નોખા નથી થતા હો, બે ભાઈઓ નોખા નથી થતા, માને બાપ નોખા થાય છે. સહકાર આપો એટલે પરિવાર ટકે છે. બોલો હા કે ના? ભાઈની હારે તમે બેસ્ટ રીતે રહો ને, એમાં તમારા માતા પિતા સૌથી વધારે રાજી થાય. હાલા ગામડું 25 લાખનું બૂચ મારી જાય ને, આપણને કાંઈ વાંધો ન હોય. બોલો, પણ ભાઈ 5,000 કંઈક કરે ને તો આપણે આમ ભી પડી જાય. એને સમજાવવું પડશે, ભાઈથી મોટો કોઈ ભાગીદાર નહીં સાહેબ, એનાથી મોટો કોઈ દોસ્ત નહીં, એનાથી મોટો કોઈ શુભચિંતક નહીં, એનાથી મોટો કોઈ ઉર્જાવાન માણસ નહીં. દોસ્ત રાવણ એટલે હાર્યો કે ભાઈ ભેગો નહોતો, અને ભગવાન શ્રી રામ એટલે હાર્યા કે પોતાનો ભાઈ તો હતો પણ બીજા કેટલાય ભાઈઓ, બીજાના ભાઈઓ એની ભેગા હતા એટલે જીત થાય. આ દુનિયાનો સિદ્ધાંત જીતવા માટે ભાઈઓ ભેગા જોઈએ. સહકાર આપો એટલે વંદન છે. બોલો હા કે ના? સાથ આપો એટલે વંદન. કોણ કોણ મારી વાતથી સહેમત છે? કરો હાથ ઉપર. માતા પિતાએ કરજો. બોલો સ્માઇલ કરો, સ્વીકાર કરો, સંવાદ કરો. બોલો સ્માઇલ કરો, સ્વીકાર કરો, સંવાદ કરો, સહકાર કરો એટલે વંદન છે. બોલો હા કે ના? પાંચમો મુદ્દો સમજાવું, થોડો અઘરો છે પણ કામનો છે. બધા દાદાઓ દાદીઓ બધા જ વડીલો બધા જ માથા પર હાથ મૂકો બધા જ. બોલો પહેલી ફેક્ટરી, જોશથી બોલજો, વંદન શીખવાડું છું. પહેલી ફેક્ટરી બરફની ફેક્ટરી. આને બહુ ગરમ કરવાનું, બાટલો ફાડવાનો, આને બહુ બહુ વધારે પડતી ઉર્જા દેવાની. સાંભળો છો ને બાપા? અમુક વર્ષ પછી શાંત જ રહેવાનું. 4 ફાયદા થાય. પહેલો ફાયદો, 4 વાગે ચા ટાઈમ ટુ ટાઈમ આવે. બીજો ફાયદો, રોટલી ઉપર ઘી વધારે આવે. ત્રીજો ફાયદો, તમારા દીકરા દીકરીઓ, તમારા વહુઓ, તમારા ઘરના લોકો પાડોશીને એમ કે અમારા માવતર જેવા કોઈના માવતર નહીં. અને ચોથો ફાયદો, બા દાદા આપણે વૈયા જ આવીને પછી મોટા ફોટાની ઉપર મોટો હાર ચડે. આને થોડુંક શાંત રાખવીને તો. બોલો આ કે ના? એટલે બધાને આમ હાથ રાખીને બોલો, આને બહુ ગરમ કરવાનું. લેને બેન, આને બહુ ગરમ કરવાનું. બીજી ફેક્ટરી જુબાન પર લાવો, જુબાન પર. ખાસ કરીને મારી જેટલી 65 વર્ષની મોટી ઉંમરની બા છે એ બધી બા તો ખાસ જો જો જો, કેમ કે એને મારા પ્રોગ્રામમાં છે ને સૌથી વધારે મજા આવે. હું કેવું બા? એ બા કેમ ખબર? એને જે કેવું તું ને બધું હું કહું છું વધારે. એટલે આ બા જ્યારે વહુ હતા, આ બા જ્યારે વહુ હતા તે હાહુનો યુગ હાલતો હતો. અને હવે આ બા હાહુ થયા તે વહુનો હાલે છે. આ બાના ગીતમાં, આ બાના સુરમાં, આ બાના મનમાં એક જ ગીત હાલે છે. क्योंकि सास भी कभी बहू थी. ખાલી જોક્સ કરું બેન, તું ડિપ્લોમેટિક વહુ નો થા. એવું છે ખબર? અમારા જમાનામાં તો આ જેટલી માવડીઓ આ શબ્દ બોલે છે અમારા જમાના, તો આજથી બંધ કરી દો. જો આ જમાનામાં ખુશ થવું હોય તો. તમારા જમાનામાં ફૂકું મારીને ચૂલા હતા, આ લોકોને ડિજિટલ છે, સપટી વાળીને શરૂ થાય છે. ભાખરી ખાઈને આનંદ કરો ને. સમજાઈ ગયું બાપા? અમારા જમાનાની વાતો બહુ યાદ નહીં કરાવવાની, જિંદગીમાં રાજી રહેવું હોય તો. સાચું કહું છું ને? કેટલા માતા પિતા મારી હારે છે કે વાત તો સાચી છે. બોલો બીજી ફેક્ટરી, જુબાન પર લાવો હાથ. બોલો બીજી ફેક્ટરી. આમ કરો આમ. બીજી ફેક્ટરી સુગર ફેક્ટરી. મીઠું મીઠું જ બોલવાનું બા, કડવું જરીએ નહીં. કેમ કે વાણી તારી ઘાણી, વાણી કરે સરવાણી. શબ્દ શબ્દ છે, શબ્દ મલમ છે, શબ્દ ઘા છે. બોલો ત્યાં સુધી માલિક હોઈએ, બોલીએ પછી ગુલામ થઈ જઈએ. બોલો આ કે ના? બહુ ધ્યાનથી વાપરવાના બેન શબ્દો. કેમ કે શબ્દો છે ને કોઈના માટે દર્દ બની જાય, કોઈના માટે દવા બની જાય. કોણ કોણ મારી વાતથી સહેમત છે? બોલો ત્રીજી ફેક્ટરી. લે હાલ લે, જોરથી બોલો. ત્રીજી ફેક્ટરી પ્રેમની ફેક્ટરી. બધાને આપવાનું તો જ મળે. કેટલા લોકો સહેમત છે? વાહ ભાઈ, હાથ ઉપર કરો. બોલો સ્વીકાર કરો, સ્માઇલ કરો,
સંવાદ કરો, સહકાર કરો. હવે જોરથી અમારો ચપટી ચપટી વાર બોલો. ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. તમારા પરિવારમાં જો ઉર્જા જોતી હોય તો આજથી ધારવાનું બંધ કરી દો, પૂછવાનું ચાલુ કરી દો. ધારવી એટલે શંકા થાય. શંકાનો રાવણ લંકાના રાવણ કરતાં મોટો છે. શંકાનો રાવણ લંકાના રાવણથી એટલે મોટો છે. લંકાનો રાવણ તો ગયો, શંકાનો રાવણ જાતો નથી. માટે કોઈના પણ વિશે કાંઈ પણ ધારવાનું નહીં. જો સાસુમાં આપણી સામું મોઢું બગાડે તો રોંઢો નહીં થવા દેવાનો. રોંઢા પહેલાં પૂછી લેવાનું, હે મમ્મી કેમ બગાડ્યું છે? તરત સોલ્યુશન. ધારવાનું નહીં, પૂછવું એટલે સોલ્યુશન. બોલો હા કે ના? કેમ કે પૂછવાથી સમાધાન થાય, ધારવાથી શંકા થાય. શંકાનો રાવણ છે ને એ લંકાના રાવણ કરતાંય મોટો છે. શંકા કરીશ ને તો શેતાન મળશે, શેતાન. અને ભરોસો કરીશ તો ભગવાન મળશે. યાર, પરિવારમાં શંકા ન કરવાની હોય, પરિવારમાં ભરોસો કરવાનો હોય. પૂછતા આપણને કોણ રોકે? આ હાથ અહીંયા જાય, હું ને પૂછું એમ, મારી હાહુ ને એમ, હું એમ. પૂછી લેને ભાઈ. બીજું પૂછવું હોય ને તો ઝૂકવું પડે. ઝૂકેગા નહીં. पुष्पा हर महीने 5 लाख का ब्याज भरेगा. पुष्पा मंडल का हफ्ता चूक जाएगा. पुष्पा फिर से देह में चला जाएगा गामड़े. लेकिन पुष्पा वहां जाके कपा वीणेगा. लेकिन पुष्पा झुकेगा तो पुष्पा बट आमा पुष्पाનો બહુ વાક ન હોય. આમાં વાંયથી પીન પુષ્પી મારતી હોય. तो पुष्पी ने कहूँ छू ने पुष्पा ने कहूँ छू. झुकना पड़ता है. जो झुकता है वही टिकता है. बोलो आके ना. जेठाणी जेराणी मारी हमें बैठा. एकનું શાક હારું થાય, એકની દાળ હારી થાય. શાકવાળી કોઈ દી દાળવાળીને કહે જ નહીં. આમ બેહીને બાજુમાં, હે બેન, અહીં કોઈ નથી મને માનું બેન છે, હે બેન તારી દાળ કેમ હારી થાય? હે બેન તારું શાક કેમ હારું થાય? કોઈ દી ન પૂછે. પૂછે ને તો કોમ્પિટિશન બંધ થઈ જાય અને કોલોબ્રેશન શરૂ થઈ જાય. એને સમજાવો કે પરિવારમાં હરીફાઈ ન હોય સાહેબ. પરિવારમાં તો હૈયું લગાડવાનું હોય. જ્યાં હૈયું લાગે ને આ પરિવાર જીતે છે. બોલો હા કે ના? અને ચોથું શું કામ ન પૂછે? નવી નવી વહુ આવે, બોલવા જો ને મોઢા આડું આખું રાખો. આના માટે રાંધણમાં લોટા તેડ્યા હતા. હવે નવી નવી વહુ ઘરે આવે, લાપસી બરાબર ફાવતી ન હોય એટલે પૂછે નહીં ને, એટલે લાપસીનો લોંદો થઈ જાય. હું કામ પૂછે નહીં કે હું પૂછી લઈશ તો સામે વાળાને ખબર પડી જાહે કે મને ખબર નથી. અભિમાન છોડો સાહેબ, ચપટી વગાડો. બોલો ધારવાનું. આજથી જોરથી બોલો ધારવાનું બંધ કરો. આમ હાથ હલાવીને બંધ કરો. વગાડો ચપટી. બોલો પૂછવાનું ચાલુ કરો, પૂછવાનું ચાલુ કરો, પૂછવાનું ચાલુ કરો. પૂછ. એ દાદા પૂછી લીધું હોત ને, સાંભળો છો ને, તો બધા એક થાળીમાં બેહીને જમતા હોત. ન પૂછવું તો ડખો થયો. બોલો ઓકે. હાથ ઉપર, સ્વીકાર, સંવાદ, સ્માઇલ, સહકાર. ધારવાના બદલે પૂછી લો. 30 સેકન્ડનો ગેપ લો. હા, 30 સેકન્ડનો ગેપ લો એટલે વંદન છે. સાસુ કાંઈ પણ બોલે 30 સેકન્ડ કાંઈ નહીં બોલવાનું. બાપુજી કાંઈ પણ બોલે 30 સેકન્ડ હોલ્ડ કરવાનું. નિર્ણય ક્યારેય મગજને શાંત કરવા ના લેવાય. નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. 30 સેકન્ડ. બહુ કાંઈ બોલી 30 સેકન્ડ જવાબ. 30 સેકન્ડ એટલે અડધી મિનિટ. બા તમે અડધી મિનિટ મૂંગા રહો, તમારા ઘરમાં તમારું સ્થાન એમને રહે. તમારે કોઈ દી બોલવું નહીં પડે. અર મારે કહેવાનો મતલબ એ નહોતો. એ તમારે અઠવાડિયામાં 3 વાર કહેવું પડે છે. જો સાચું જ હોય બેન, ખોટું કાંઈ આવતું નથી. ચોપડા નહીં, તારા ખોપડા વાંચીને જ કહું છું. 30 સેકન્ડનો ખાલી હોલ્ડ કરવાનો અને 30 સેકન્ડમાં કાંઈ બોલવાનું નહીં. ખાલી 30 સેકન્ડ ખમવાનું. સાંભળજો ને ભાઈબંધ, ડખો પૂરો. ખાલી 30 સેકન્ડ. અને 30 સેકન્ડમાં શું કરવાનું? 5 સવાલ પૂછવાના. હાથ ઉપર કરો. બોલો હું કોણ છું? હું ક્યાં છું? શું મારે આ કરવું જોઈએ? આ કરવાથી પરિણામ શું આવશે? એમની જગ્યાએ હું હોત તો હું શું કરતો હોત? આટલું બોલો એટલે પ્રશ્ન સોલ્વ. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે 30 સેકન્ડ ખમી જવાનું, પછી જવાબ દેવાનો. સાસુમાં બોલે તોય ભલે,
જેઠ બોલે તોય ભલે, જેઠાણી બોલે તોય ભલે, ભાઈ બોલે તોય ભલે, ખાલી 30 સેકન્ડ ખમીને જવાબ દેવાનો. આ 30 સેકન્ડ ખમશો ને તો આમ જો, નારદ મેરો નથી, જીવે જ છે. મંથરાય જીવે જ છે. તમને બે માણાને આમ ભેગા જોવે એટલે તમારા ઘરવાળીને કે તમારા ઘરવાળાને મેં ઓલા બેનની હારે વાત કરતા જોયા. આ મંથરા. બે ભાઈને ભેગા પડે, તું એકલો જ કામ કર, તું એકલો જ બળ કર. આ મંથરા. એને જો મારવા હોય ને તો ખાલી 30 સેકન્ડ ખમવાનું. 30 સેકન્ડ ખમો એટલે મરી જાય. જે હાતું હોય બહાર આવી જાય. કોણ કોણ મારી વાતથી સહેમત છે? 30 સેકન્ડ ખમો એટલે સાચો માણસ બહાર આવે. આમ જો ચણા નાખું, મગ નાખું, બધું નાખું ને બાપા તો કબૂતર આવે. એક વ્યક્તિ ચણા નાખે, બીજો વ્યક્તિ પથ્થર મારે. કોણ સારું બનકો? તો ચણા નાખે કે પથ્થર મારે? 30 સેકન્ડ ખમવાનું હતું. ચણા નાખે એ શિકારી છે, પથ્થર મારે છે બચાવવા આવ્યો છે. સાહેબ, કોણ આપણા છે ને કોણ પરાયા છે ચેક કરવું હોય ખાલી 30 સેકન્ડ ખમવાનું. 30 સેકન્ડ ખમો એટલે સમજાઈ જાય કે આપણું કોણ ને પરાયું કોણ. કોણ કોણ મારી વાતથી સહેમત છે? સાસુમાં, પપ્પા, દાદા, મામા, કાકા, કાંઈ પણ બોલે બા, 30 સેકન્ડ જવાબ નહીં દેવાનો. અડધી મિનિટ ખાલી મૌન રહેવાનું. પરિવાર બચી જશે. કરો ઉપર હાથ, બોલો વંદન થઈ જાય. જો સ્માઇલ કરો તો, સંવાદ કરો તો, સહકાર કરો તો, સ્વીકાર કરો તો, ધારવાના બદલે પૂછવાનું ચાલુ કરો તો, 30 સેકન્ડ હોલ્ટ કરો તો. હવે દુનિયાની સૌથી ડેન્જર વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું, જેના વિના વંદન ન થાય. સૌથી ડેન્જર. જેટલા લોકો મને સાંભળી રહ્યા છો, હા ભાઈ હું કહો છો બોલો. હું કીધું પપ્પાએ? કયો ખરા? કઈ નહીં કીધું. હજી હું શીખવાડી રહ્યો કે મીઠું મીઠું બોલવાનું એમ, તોય ભેગું નથી થતું. કા બેન? કાંઈ વાંધો ના કરી દે, ઉપાધિ કરતી નહીં. આપણે એવા માણસો છીએ કે મનમાં ભરીને જીવીએ છીએ. સાહેબ, મનમાં ભરીને ના જીવવાનું હોય, મન ભરીને જીવવાનું હોય. જે મન ભરીને જીવે છે, મનમાં ભરીને જીવે છે, જીવતા નથી. જિંદગી કાપવા નથી આપી, જિંદગી જીવવા આપી છે. બોલો હા કે ના? આ તો આપણી પાસે છે ને એટલે કદર નથી. સાહેબ, જેના નથી એને પૂછો કે મા બાપની કિંમત શું છે. જાય પછી ખબર પડે કે એની ઇજ્જત શું છે. જિંદગીની આ રીત છે સાહેબ. બે હાથને ઉપર કરો, બે હાથને ઉપર કરો, હવામાં લઈ જાઓ. તમારી જિંદગીના બધા પ્રોબ્લેમ લાવો નજરની સામે. ધીમે ધીમે આમ હાથ હલાવો. ધીમે ધીમે તમે નો હલો ભાઈ, ખાલી હાથ હલાવો. હા, જિંદગીની આ જ રીત છે. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. हार के बाद ही जीत है, जिंदगी की यही रीत है. हार के बाद ही जीत है. थोड़े आंसू है, थोड़ी हंसी, आज गम है तो कल है खुशी. जिंदगी की यही रीत है. हार के बाद ही जीत है. ગભરાવાનું નહીં. બે ઓપ્શન છે. કાં તો કોઈ એક ખૂણામાં બેસીને રડી લે, અથવા દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે. યાર, લડે છે ને દુનિયા નથી કરતી, લડે છે ને યાદ કરે છે. કરો હાથ ઉપર. हार के बाद ही जीत है. जिंदगी रात भी है, सवेरा भी है. जिंदगी रात भी है, सवेरा भी है. जिंदगी है सफर और बसेरा भी है. जिंदगी है सफर और बसेरा भी है. जिंदगी एक पल दर्द का दाम है, दूसरा सुख भरी छाँव है.